કારણ કે ડીપી અધિકારીનું અવળું નામ આવે. રાજકોટના માનવ સર્જિત હત્યાકાંડ એટલે કે અગ્નિકાંડના પીડિતોને મળવા એક દિવસ માટે રાજકોટ આવ્યો હતો અને મેં જે પ્રમાણે પરિસ્થિતિની ગંભીરતા જોઈ, પીડિત પરિવારોના આંખના આંસુ જોયા, ત્યારથી હું અમદાવાદ કે મારા વિધાનસભામાં મત ગણતરી માટે પણ પાછો નથી ગયો. હું છેલ્લા 6 દિવસથી રાજકોટમાં છું અને 7, 8 અને 9 તારીખે કિસાન કોંગ્રેસ તમારા સાથી પાલભાઈ આંબલિયા, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, હું અને સમગ્ર રાજકોટ શહેરનું કોંગ્રેસ પરિવાર, કોંગ્રેસ તરીકે નહીં, રાજકોટ અને ગુજરાતના નાગરિક તરીકે ફક્ત પાણી ઉપર રહી 72 કલાકના ન્યાયની માગણી માટેના ઉપવાસ કરવાના છીએ. સૌ પ્રથમ પાયાનો સવાલ સમગ્ર રાજકોટ અને ગુજરાતની જનતાએ એ સમજવાનો છે કે જે રાજકોટની જનતાએ માનની વિજયભાઈ રૂપાણીને નેતૃત્વ પ્રદાન કર્યું, ગુજરાતના મુખ્યમંત્રી બનાયા, આ માણસ એટલો સ્વાર્થી બની ચૂક્યો છે. કદાચ ગુજરાત અને દેશના ઇતિહાસનો સૌથી સ્વાર્થી મુખ્યમંત્રી છે, જે પીડિત પરિવારોના આંસુ લૂછવા જવા તૈયાર નથી. એ ગઈકાલે ફરી એકવાર કેવી 25 સીટો ભારતીય જનતા પાર્ટી લાવી, એના જ ઘમંડમાં સવાર હતા. પીડિતો માટેની ચિંતા, લાગણી, કોઈ પણ સંજોગોમાં એમને ન્યાય મળે એવી કોઈ કમિટમેન્ટ એમનાથી મને જોવા ના મળી. એ બહુ દુઃખ સાથે કહું છું. રાજકોટની આ ઘટના 4:30-5 વાગે બની, એના 12 કલાક નથી થયા, FSL વાળા સેમ્પલ લેવા નથી આવ્યા, SITનું ગઠન નથી થયું, આઈઓ કોણ હશે એ નક્કી નથી થયું, અને રાતોરાત એક ષડયંત્રના ભાગરૂપે JCB ફેરવી તમામ પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો. સૌથી પહેલા કોના કહેવાથી અને કયા ઈરાદાથી આ પુરાવાનો નાશ કરવા માટે JCB ફેરવવામાં આવ્યું એની તપાસ થવી જોઈએ. મુદ્દા નંબર 2, આ જમીન કોની છે અને એમાં એની શું ભૂમિકા, એની પણ તપાસ થવી જોઈએ. મુદ્દા નંબર 3, SITમાં જે અધિકારી પંચાનિધિ પાણીને લીધા છે, મારી શુદ્ધ જાણકારી અને સમજ મુજબ આ TRB ગેમિંગ ઝોન જ્યારે બન્યો ત્યારે પણ મ્યુનિસિપલ કમિશનર હતા, ત્યારે પણ NOC કે રિક્વાયર્ડ પરમિશન નહોતી. તો અમુક સેન્સમાં એમની ભૂમિકાની તપાસ થવી જોઈએ. એમને તપાસ કરનાર અધિકારી બન્યા છે. SITના વડા જ્યારે પણ રાજ્યની અંદર કોઈ આવી મોટી ઘટના બને, એ મોરબી કાંડ હોય કે પેલી ક્વીન ટ્રેનમાં 22 વર્ષની દીકરીના બળાત્કારની ઘટના હોય કે બીજી કોઈ પણ ઘટના હોય, એક જ માણસ સુભાષ ત્રિવેદીને તપાસ સોંપવાની. હવે સુભાષ ત્રિવેદી પોતે ફરી મીડિયા સમક્ષ કહું છું કે સુરતના મોક ડ્રીલમાં એક પોલીસ ઇન્સ્પેક્ટરના પેટમાં ગોળી ધરબી દીધેલી, એટલે રાજ્ય સરકારની મહેરબાનીના કારણે બચ્યા છે. એમનું IPSનું છોગું, એમનું IPSનું પદ એ ગુજરાતની ભાજપ સરકારની મહેરબાનીના કારણે બચ્યું છે. સરકારના એમની ઉપર આશીર્વાદ છે. તો એ સર કઈ રીતે વિકેટ પાડવાના? આ સુભાષ ત્રિવેદી એ મોરબીની તપાસ કરે છે. તમને જાણીને આઘાત લાગશે, મોરબીના કેસમાં 371 આરોપી બનાવ્યા છે અને સામે વિટનેસ 371 વિટનેસ સાક્ષીઓ બનાવ્યા છે અને સામે આરોપીના વકીલ 5 છે. આ આરોપીના 5 વકીલ 371 લોકોનું ક્રોસ એક્ઝામિનેશન કરે એટલે 20 વર્ષ સુધી, હું વકીલ તરીકે કહું છું, 20 વર્ષ સુધી કેસની ટ્રાયલ પૂરી થાય નહીં. મુદ્દા નંબર 3, તેઓ સુભાષ ત્રિવેદી જ્યારે જામનગરના SP હતા ત્યારે ગુજરાત હાઈકોર્ટના જજ અનંત દવે એવું કહેલું કે કસ્ટોડિયલ ટોર્ચરના કેસમાં તમારી સામે CBI તપાસનો કેમ આદેશ નહીં આપવો. મુદ્દા નંબર 4, આ સુભાષ ત્રિવેદી એ લઠ્ઠાકાંડની તપાસની SITના પણ મુખ્ય મોનિટરિંગ અધિકારી, એમાં પણ મોટા કોઈ અધિકારી કે મોટા મગરમચ્છને પકડ્યો નથી. તો જે SITના સુભાષ ત્રિવેદીનો ટ્રેક રેકોર્ડ ફેબ્યુલસ, જોરદાર, તપાસને આખરી અંજામ સુધી લઈ જાય એવો રહ્યો જ નથી. એને વારંવાર તપાસ સોંપીને રાજ્યની ભાજપ સરકાર એ પીડિત પરિવારોનું, જે જનેતાઓએ પોતાના દીકરા ગુમાવ્યા, એમની આંખના આંસુનું અપમાન કરી રહ્યા છે.
પહેલા દિવસથી કેસમાં ભાગરો વટાય, તપાસ એના આખરી અંજામ સુધી ના જ પહોંચે એવી તૈયારીના ભાગરૂપે આ એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે. એટલે જેણે જીવનમાં ભ્રષ્ટાચારની પાય નથી ખાધી, જે કોંગ્રેસ ભાજપ કોઈની ઇન્ફ્લુએન્સમાં ના આવે અને જેની કરોડરજ્જુ મજબૂત હોય એવા સુજાતા મજમુદાર, નીલપ્રીત રાય, સુધા પાંડે આવા નોન કરપ્ટ અધિકારીઓની એસઆઈટીની અમે માગણી કરીએ છીએ. આ અધિકારીઓને રાજ્યની સરકાર અને પોલીસના પેટમાં ચોરી ના હોય તો આ અધિકારીઓને એસઆઈટીમાં મૂકવામાં રાજ્યની સરકાર અને પોલીસને બિલકુલ દુખવું જોઈએ નહીં. રાજકોટના નેતાઓ સામે ગુજરાતની અંદર રાજકોટના ભાજપના નેતાઓ, એમની સામે પણ કોઈ તપાસ થતી નથી. એમની પણ ભૂમિકાની તપાસ થવી જોઈએ. માત્ર અધિકારીઓની સામે તમે ટ્રાન્સફરની ફોર્માલિટી કરો. તમે જે અધિકારીઓની ટ્રાન્સફર કરી પ્રાઇમા ફેસી પ્રથમ દર્શની રીતે એમની સામે તમને કંઈક દેખાયું તો તમે ટ્રાન્સફર કર્યા છે, તો પ્રાઇમા ફેસી કોઈ મટીરિયલ તમને દેખાયું હોય તો ડિપાર્ટમેન્ટલ ચાર્જશીટ કરો, એનું ક્રિમિનલ કોગ્નિઝન્સ લો, એફઆઈઆર દાખલ કરો, ધરપકડ કરો. તમે એ પણ કરવા માંગતા નથી. એટલે મોટા મગરપચ્છોને તમે નથી જ પકડવા માંગતા. અને જે પ્રમાણે શ્રેયકાંડ, તક્ષશિલા કાંડ અને મોરબી કાંડમાં તપાસમાં ભાંગરો વાટ્યો, એવો ભાંગરો વાટવાની ભાજપ સરકારની અને પોલીસની તૈયારી છે. એની વિરુદ્ધમાં હવે 7, 8 અને 9 3 દિવસ 72 કલાકના અનશન ઉપર ઉતરવાના છીએ. અને પછી પણ અમારી ન્યાયની લડત ચાલુ રહેશે જ્યાં સુધી પીડિત પરિવારોએ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી લડવું હશે. કોંગ્રેસ પક્ષ ડંકાની ચોટ ઉપર એમની સાથે લડશે. જિગ્નેશભાઈ, ખાસ કરીને પોલીસ કન્વીનિયન્ટ પોતાને માફક આવે એવી કરી રહી છે. દારૂ ને જુગારના અડ્ડામાંથી જેને કરોડો કમાયા હોય, જે ડ્રગ્સના રેકેટ ચલાવતા હોય, જે લેન્ડની ડીલોમાં ઇન્વોલ્વ હોય, એ અધિકારીઓ શું તપાસ કરવાના? તપાસ કરનારા અધિકારીઓમાં તમે નોન કરપ્ટ અધિકારીને કેમ નથી મૂકવા માંગતા? જેમની ઇન્ટેગ્રિટીના ઠેકાણા નથી, જેમણે